ગાંધીનગરમાં પડેલા ભારે વરસાદને પગલે તમામ ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક ગામો જે છે જે નીચાણવાળા છે ત્યાં આગળ પાણી જ પાણી છે। વાત કરીએ સમો હનુમાનપુરા વિસ્તાર કે જ્યાં અત્યારે હાલ પણ પાણી ભરાયેલા છે। ગામમાંથી કોઈપણ વ્યક્તિ અવરજવર કરવું હોય તો માત્ર ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે હાલ ગામની અંદર અવરજવર માટે કોઈપણ પ્રકારનો રસ્તો નથી દેખાઈ રહ્યો। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ છે। ત્યારે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે થઈ રહી છે। ગઈકાલે જ્યારે મોટાભાગે વરસાદ પડ્યો હતો, લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે દ્રશ્યો બતાવવા માંગીશ। હનુમાનપુરા વિસ્તારમાં આવેલું આ એક મકાન છે, કાચું મકાન હતું, પરંતુ ત્યાં આગળ સમગ્ર જગ્યાએ પાણી જ જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેના કારણે તમામ જગ્યાએ પાણી પડ્યું છે અને પાણી ફરી વળતા જ લોકોને ઘરમાં રહેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે અને તેને પગલે એક દિવાલ પડતા તમામ જગ્યાએ પાણી જે છે તે ફરી વળ્યું છે। પાણી જે છે તે ફરી વળતા માલ સામાન જે છે તે હવે અન્ય જગ્યાએ શિફ્ટ કરવો પડ્યો છે। રહેવું જે છે તે અહીંયા આગળ મુશ્કેલ બની રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્યો છે સમો હનુમાનપુરા ગામના એક મકાનના। વ્યક્તિ જે છે ઘર માલિક તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। વડેલા વરસાદ પડ્યો તેને પગલે શું પરિસ્થિતિ થઈ અત્યારે હાલ મકાન? પરિસ્થિતિ સર એવું જાણવામાં આવે છે કે વરસાદ વધારે છે અને ઘર કાચા મકાન હતા અને પડી ગયા છે અને અત્યારે હાલ રહેવાની કોઈ પરિસ્થિતિ છે નહીં અને રહેવા માટે બીજા પારકા મકાન શોધવા પડે એવી પરિસ્થિતિમાં આવી છે અને મકાન મળતા નથી અને હાલમાં કઈ જગ્યાએ રહું એ પરિસ્થિતિ ઊભી થઈ છે અને અમે રોડ ઉપર આવી ગયા છીએ। દર વરસાદમાં આવું થાય કે પહેલી વખત થયું? આ પહેલી વખત એવું થયું છે કે જે તળાવમાં પાણી આવે છે એ પાણીમાં નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે, એટલે સતત પાણી નાખવામાં આવ્યું એટલે સતત તળાવ ઉભરાવા માંગ્યું છે અને 2 વખત તળાવ ઉભરાણ્યું છે અને 2 વખત ગામમાં પાણી ફેરવી વળ્યું છે। અત્યારે હાલ ગામના કેટલા મકાનો હશે એવા કે જ્યાં તમામ જગ્યાએ આવી રીતે પાણી થયું હશે? ગામમાં તો દરેક જગ્યાએ તો એવું છે કે વધારે તો નહીં પણ 100 એવા જ મકાન છે કે ત્યાં જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, એવી જગ્યાએ છે। તો અત્યારે હાલ માલ સામાનને લઈ આપ ક્યાં ટ્રાન્સફર કહેવાય? અમે અહીંયા ટ્રાન્સફર થયા છીએ અને એ મહિનાનું કોઈ ભાડું લીધું નથી। એમને અમારા ઓળખાણ છે એટલે 1 રૂપિયો ભાડું નહીં લીધું, નકર ભાડું 5000 રૂપિયા મહિનાનું ભાડું લે છે। બિલકુલ, તો જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, તારાજીના દ્રશ્યો છે, લોકોની પરિસ્થિતિ જે છે તે પણ દ્રશ્યમાન થાય છે કે લોકોને એક રાત વિતાવી પણ ક્યાંક કઠિન બને તે પ્રકારે માલસામાન લઈ અને અહીંથી જવું પડે છે અને અન્ય જગ્યાએ રહેવા માટે મજબૂર પડે તે પ્રકારનો વરસાદ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર જિલ્લામાં વરસાદ બાદની પરિસ્થિતિ જે છે તમામ જગ્યાએ તારાજીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અત્યારે હાલ ન્યૂઝ 18ની ટીમ છે સમો ગામ આસપાસના દ્રશ્યો આપને બતાવીએ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવીએ કે તમામ જગ્યાએ પાણી જ પાણી ફરી વળ્યા છે। લોકોને અવરજવર કરવા માટે માત્ર ને માત્ર ટ્રેક્ટરનો સહારો જે છે તે લેવો પડી રહ્યો છે। અત્યારે હાલ અમે ટ્રેક્ટર થકી આ જે જગ્યાએ પાણી ભરાયા છે તેની સ્થિતિનો તાગ મેળવવા માટે દર્શક મિત્રો સુધી આ દ્રશ્યો પહોંચાડવા માટે નીકળ્યા છે, પરંતુ તે પહેલાં વાત કરીએ કે આ તમામ જગ્યાએ પાણી જે છે તે ખેતરો અને ઘરોમાં ફરી વળતા લોકોને કામ ધંધે જવા માટે પણ મુશ્કેલી પડી વળી છે। ખાસ કરી વાત કરીએ આપણી સાથે અન્ય કેટલાક લોકો જે છે સ્થાનિકો, તેમની સાથે વાત કરીશું। વડીલ, શું કહેશો? જે રીતે અત્યારે હાલ પાણી ફરી વળ્યા છે, છેલ્લે ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? છેલ્લે 23મી તારીખે પરિસ્થિતિ સર્જાણી હતી અને 1997માં આવી પરિસ્થિતિ થઈ હતી, પણ ત્યાં સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તંત્ર દ્વારા। અત્યારે હાલ કઈ જગ્યાએ સમૂહ ગામમાં પાણી છે, પાણી ફરી વળતા શું નુકસાની? સમૂહ ગામમાં ઠેર બધા પાણી ભરી ગયા છે। ખેતરોમાં જવાની, ઘરોમાં રહેવાની બધી તકલીફો છે અને તળાવમાં વેલીના કારણે સાપોની પણ પરિસ્થિતિ ગંભીર થઈ છે। એના લીધે ઘરમાં પણ રહેવાની પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે। આ પાણી ઓસરે તો ક્યારે ઓસરતા હોય? આ પાણી કોઈ વ્યવસ્થા થાય, કેનાલમાં નાખવામાં આવે તો પાણી ઓસરે એવું છે, નકર પાણીની કોઈ વ્યવસ્થા થઈ શકે એવી નથી। જે રીતે લોકોનું કહેવું છે કે પાણી જે છે તે ત્યારે ઓસરે છે કારણ કે 2 થી 3 દિવસ થાય છે, ત્યારબાદ પાણી જે છે તે ઓસરતા હોય છે। મહત્વનું છે કે અન્ય કેટલાક લોકો જે છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે તે લોકોની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ છે। અત્યારે હાલ ખેતરોમાં જતા લોકો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આસપાસ તમામ લોકો જે છે તે અહીંયા ખેતરોમાં જવા માટે એક ટ્રેક્ટરની મદદ લઈ અને અહીંથી કામ ધંધે જવા માટે નીકળતા હોય છે। સ્થાનિકોની વિકટ પરિસ્થિતિ બતાવવા માગીશું। અંકલ, છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હશે?
તેનું સમસ્યાનું નિરાકરણ શું અને અત્યારે હાલ આ પરિસ્થિતિ કેવી? અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે. આખા સમૂહ ગામમાં, હનુમાનપુરા ગામમાં પાણી વધારે છે અને છેલ્લા 10-15 દિવસથી આનું નિરાકરણ એક જ છે કે અહીંથી કેનાલ સુધી લાઈન નાખવામાં આવે તો જ એનું નિરાકરણ આવી શકે. બીજું કોઈ પ્રશ્ન નથી. ગમે તેટલું ફાઇટરથી ખેંચો પણ તો પાણી રોજે રોજ આવે છે ને ઘરમાં પાણી ઘરે છે. સમૂહ ગામમાં વધારે 50થી 100 ઘર જેટલો પાણીમાં ભળી ગયા હશે અંદાજિત. બિલકુલ, તો આ દ્રશ્ય આપ જોઈ શકો છો. તમામ જગ્યાએ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે અને તેની વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે હોવી જોઈએ તેવું લોકોની માંગ છે. કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક ગામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.